નમસ્કાર ખેડૂત ભાઈ, આજે વાત કરવાની છે લસણ વિશે। જ્યારે તમારું લસણ 60 થી 65 દિવસનું થાય ત્યારે તેમાં શું માવજત કરવી તેના વિશે વાત કરવાના છે। તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, જેથી કરીને તમને આવા નવા વિડીયોની માહિતી મળતી રહે। ચાલો ખેડૂત ભાઈઓ, વિડીયોની શરૂઆત કરીએ। તો ખેડૂત ભાઈ, તમારું લસણ 60-65 દિવસનું થાય ત્યારે તેમાં ગાંઠો બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે, તો તેમાં ખાતર વ્યવસ્થા પણ ધ્યાનપૂર્વક કરવું તે ખૂબ જરૂરી છે। કારણ કે 60 થી 90 દિવસ સુધીમાં તમે જે પણ લસણમાં માવજત કરશો તે આગળ જતાં તમને ખૂબ ફાયદાકારક છે ખેડૂત ભાઈઓ। જેથી કરીને 60 થી 90 દિવસ સુધી લસણમાં માવજત કરવી ખૂબ જરૂરી છે। આ તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, 60 દિવસનું આ લસણ છે, તેમાં ગાંઠો બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે ખેડૂત ભાઈઓ। તો ખાતર વ્યવસ્થા પણ કરવી ખૂબ જરૂરી છે ખેડૂત ભાઈઓ। તે માટે આજે આપણે ખાતરમાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવાના છે તે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ, અને કેટલા પ્રમાણમાં કરવાના છે તેના વિશે આપણે વાત કરશું। હાલની સ્થિતિ તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, 60 દિવસના લસણની ગ્રીનહરી, તેનો ગ્રોથ જોઈ શકો છો ખેડૂત ભાઈઓ। ખૂબ સારી રીતના માવજત કરેલ છે લસણમાં। સમય અનુકૂળ બેસલ ડોઝમાં પણ ખાતર વ્યવસ્થા પણ સારી રીતના કરેલ છે, તેનું પરિણામ તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ। આજે આપણે આ લસણમાં 60 દિવસના લસણમાં 7 પ્રોડક્ટનો ઉપયોગ કરવાના છે। તો 7 પ્રોડક્ટ કઈ છે તે આગળ આપણે જોઈએ। ખેડૂત ભાઈઓ, આજે આપણે આ લસણમાં 7 પ્રોડક્ટનો ઉપયોગ કરવાના છે તેના વિશે વાત કરશું। તો સૌ પ્રથમ લેશું આપણે ડીએપી। તો ડીએપીમાં આવે છે નાઇટ્રોજન 18% અને ફોસ્ફરસ આવે છે 46%। અત્યારે લસણમાં ફોસ્ફરસની ખૂબ જરૂર પડે છે। જ્યારે લસણ 60-65 દિવસનું થાય ત્યારે ફોસ્ફરસની જરૂર પડે છે લસણમાં, એટલે ખાસ કરીને ખેડૂત ભાઈઓ ડીએપીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે। ડીએપી ઉપયોગ કરવાથી લસણનો કલર બલરને સારો આવે છે, તેના માટે ડીએપી ઉપયોગ કરવો ખેડૂત ભાઈઓ ખૂબ જરૂરી છે। વીઘે 20 થી 25 કિલો ડીએપીનો ઉપયોગ કરવો। તો આમાં નાઇટ્રોજનની ખૂબ જરૂર પડે છે। ડીએપીમાં 18% નાઇટ્રોજન આવે છે ખેડૂત ભાઈઓ, એ થોડું ઓછું પ્રમાણમાં છે, એના માટે થઈને આપણે યુરિયાનો ઉપયોગ કરશું। યુરિયામાં 46% નાઇટ્રોજન આવે છે, એ વીઘે આપણે 7-8 કિલો લેશો યુરિયા। તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, પહેલાં લેવાનું છે ડીએપી, પછી લેવાનું છે યુરિયા। કારણ કે યુરિયાનો ઉપયોગ કરવાથી લસણમાં ગ્રીનહરી આવે છે અને લસણની હાઇટ વધે છે, જેના હિસાબે ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન મળે છે। તેના પછી લેશું આપણે મેગ્નેશિયમ સલ્ફેટ, જે ટાઈગર બ્રાન્ડનું આવે છે, જોઈ શકો છો ખેડૂત ભાઈઓ તમે મેગ્નેશિયમ સલ્ફેટ, જેમાં મેગ્નેશિયમ આવે છે 9.5% અને સલ્ફર આવે છે 12%। ખેડૂત ભાઈઓ, લસણમાં મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો પણ ખૂબ જરૂરી છે। મેગ્નેશિયમ છે જે કલર અને ક્વોલિટી બંને સુધારે છે, અને સલ્ફરની તો તમને ખ્યાલ જ છે ખેડૂત ભાઈઓ, સલ્ફર છે તે લસણનો ગાંઠિયો બંધાવવામાં મદદરૂપ થાય છે અને તેને પૂરતું પોષણ આપે છે સલ્ફર। તેના પછી લેશો આપણે ઝીંક સલ્ફેટ। તમે જોઈ શકો છો ઝીંક આવે છે 33% અને સલ્ફર આવે છે 15%। ખેડૂત ભાઈઓ, શ્રીરામ કંપનીનો ઝીંક સલ્ફેટ આવે છે, તેનો ઉપયોગ કરશો ખેડૂત ભાઈઓ। જ્યારે ખેડૂત ભાઈઓ લસણ પીળું પડતું હોય ત્યારે તેમાં તમે ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરો તો ગ્રીનહરી આવી જાય છે, એટલે ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરવો પણ ખૂબ જરૂરી છે। ખેડૂત ભાઈઓ, જો 60 થી 65 દિવસનું લસણ થાય તમારું, ત્યારે તમારે જેટલી પણ માવજત કરશો તે આગળ જઈ અને તમને ફાયદારૂપ થશે। 60 થી 90 દિવસ સુધીમાં જે પણ તમે માવજત કરશો લસણમાં તે ખૂબ જરૂરી હોય છે ખેડૂત ભાઈઓ।
ઝીંક સલ્ફેટ પછી આપણે લેશું ઈગલ બ્રાન્ડ, જે હ્યુમિક એસિડ આવે છે, હ્યુમિક ઓર પોટાશ બંને આવે છે. આમાં મૂળના વિકાસમાં મદદરૂપ થાય છે હ્યુમિક એસિડ ખેડૂત ભાઈઓ. એટલે હ્યુમિકનો ઉપયોગ કરવો પણ ખૂબ જરૂરી છે ખેડૂત ભાઈઓ. એક વીઘે 500 ગ્રામનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત ભાઈઓ, જેનાથી તંતુ મૂળનો વિકાસ થાય છે અને છોડને ખોરાક લેવામાં મદદરૂપ થાય છે ખેડૂત ભાઈઓ. એટલે હ્યુમિકનો ઉપયોગ કરવો પણ સાથે સાથે જરૂરી છે ખેડૂત ભાઈઓ. હ્યુમિક પછી આપણે લેશું અમૃત પ્લસ, જેમાં સીવીડ આવે છે ખેડૂત ભાઈઓ. સીવીડનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે લસણના પાકમાં. જેટલું પણ તમે પોષણ આપશો લસણમાં 60 થી 90 દિવસ સુધીમાં, તે તમને આગળ જઈને ફાયદારૂપ જ થશે ખેડૂત ભાઈઓ. એટલે સારી પ્રોડક્ટનો ઉપયોગ કરવો ખેડૂત ભાઈ ખૂબ જરૂરી છે. હવે તેના પછી આપણે 7મી પ્રોડક્ટ લેશું ખેડૂત ભાઈ, એ ખૂબ જરૂરી છે. એ આપણે લેશું એક કીટનાશક. એફએમસીનો ફટેરા પણ લઈ શકો છો તમે ખેડૂત ભાઈઓ, કોઈ પણ કંપનીનો. આ જંતુનાશક વાલાનું આવે છે, એનો આપણે ઉપયોગ કર્યો છે, જેમાં ક્લોરેન્ટાનિલી પ્રો અને થાયોમેથોક્ઝમ બંનેનો કોમ્બિનેશન છે. એ જમીનજન્ય કોઈ પણ રોગ હશે તમારી લસણના પાકમાં, તે કંટ્રોલ કરશે. એટલે ખેડૂત ભાઈઓ ખાસ કરીને એક કીટનાશક લેવું ખૂબ જરૂરી છે. જંતુનાશક કંપનીનું આપણે લીધું છે, એ બહુ સારી પ્રોડક્ટ આવે છે ખેડૂત ભાઈઓ. જંતુનાશક કંપનીની કીટનાશક ખાસ કરીને લસણ ડુંગળીના પાકમાં ખૂબ ઉપયોગ થાય છે અને સારામાં સારા રિઝલ્ટ છે ખેડૂત ભાઈઓ. એટલે ખેડૂત ભાઈઓ, ગમે એ તમે ફર્ટિલાઇઝર નાખો, એમાં તમારે એક કીટનાશક નાખવું ખૂબ જરૂરી છે, ખાસ કરીને લસણના પાકમાં. ખેડૂત ભાઈ, તમે તમારી અનુકૂળ મુજબ કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો ખેડૂત ભાઈઓ. એવું કંઈ નથી કે આ જ બ્રાન્ડનો ઉપયોગ કરવો. તમે કોઈ પણ બ્રાન્ડનો ઉપયોગ કરી શકો છો. તમારા નજીકના એગ્રોમાં ઉપલબ્ધ હોય તે પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી શકો છો. હવે ખેડૂત ભાઈઓ, આ બધી સાથે પ્રોડક્ટને આપણે એકસાથે મિક્સ કરી અને લસણમાં ઉપયોગ કરવા માટે તૈયાર કરશું. આપણે સૌપ્રથમ લેશું યુરિયા સાથે આપણે સૌપ્રથમ ખેડૂત ભાઈ થોડુંક આપણે પાણી ભેજ આપશું યુરિયામાં, જેનાથી ઝીંક સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ બધી કીટનાશક આની સાથે મિક્સ સારી રીતના થઈ જાય. ખેડૂત ભાઈ, આપણે લેશું 4 કિલો ઝીંક સલ્ફેટ. 2.5 વીઘામાં 4 કિલો ઝીંક સલ્ફેટની જરૂર પડે છે ખેડૂત ભાઈ. એનો આપણે ઉપયોગ કરશું. આપણે સારી રીતના મિક્સ કરવું ખેડૂત ભાઈ ખૂબ જરૂરી છે. કારણ કે સરખું મિક્સ કરી અને ઉપયોગ કરવા માટે તમે કરી શકો છો ખેડૂત ભાઈ આનો ઝીંક સલ્ફેટનો. હવે લેશું આપણે હ્યુમિક છે, એનો ઉપયોગ કરશો. આ 500 ગ્રામનો પેકેટ છે ખેડૂત ભાઈઓ. એ 2.5 વીઘામાં ઉપયોગ કરશો. થોડુંક વધારે પ્રમાણ રાખવું છે આપણે. પોટેશિયમ હ્યુમિક છે ખેડૂત ભાઈઓ, એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે અત્યારે. હવે આપણે લેશું અમૃત પ્લસ સીવીડ.
કિલોનો આવે છે ખેડૂત ભાઈઓ. હવે આપણે લેશું કીટનાશક જંતુનાશક વાળાનું 4 કિલોનું પેકિંગ આવે છે. 1 કિલોનો ઉપયોગ કરવાનો છે. 1 કિલો બધી પ્રોડક્ટને એક સાથે સારી રીતના મિક્સ કરી બે પ્રોડક્ટનું છેલ્લે ઉપયોગ કરશું, મેગ્નેશિયમ સલ્ફેટ અને ડીએપી ખાતર. હવે ખેડૂત ભાઈ આ સારી રીતના મિક્સ થઈ ગયું. હવે આપણે ડીએપીનો ઉપયોગ કરશું આની સાથે, કારણ કે આ મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ નહીં થાય આની સાથે, આને પીએચ સાથે આપવું પડશે. આની સાથે મિક્સ કરવામાં એ ઓગળી જાય છે, એટલે એ આની સાથે મિક્સ નહીં થાય મેગ્નેશિયમ સલ્ફેટ ખેડૂત ભાઈઓ. એને આપણે પીએચ સાથે ડાયરેક્ટ આપી દઈશું. ત્યારે પીએચ આપવાનું થશે બરાબર, આ ખાતર આપીને ત્યારે એને પીએચ સાથે આપી દઈશું ડાયરેક્ટ બરાબર. તો અત્યારે આપણે આની સાથે ડીએપીનો ઉપયોગ કરશું. ખેડૂત ભાઈ આપણે મેગ્નેશિયમ સલ્ફેટનો જ ઉપયોગ નહીં થાય આની સાથે, અગર 6 પ્રોડક્ટ એક સાથે મિક્સ કરી દીધી છે, જેમાં ડીએપી, યુરિયા, ઝિંક સલ્ફેટ, હ્યુમિક, સીવીડ અને કીટનાશક. આ 6 પ્રોડક્ટ એક સાથે મિક્સ કરેલ છે. 7મી પ્રોડક્ટનો આપણે પીએચ સાથે ઉપયોગ કરશું, જે છે મેગ્નેશિયમ સલ્ફેટ ખેડૂત ભાઈઓ. આ મિક્સ થઈ ગયેલ ખાતર તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ. હવે લસણના પાકમાં દેવા માટે તૈયાર છે. હવે આપણે આનો લસણમાં ઉપયોગ કરશું. ઉપયોગ કરીને ડાયરેક્ટ આપણે પીએચ આપી દઈશું. પીએચની સાથે આપણે મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરશું ખેડૂત ભાઈઓ. આપણે મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરશું. ડાયરેક્ટ 200 લીટરના ડ્રમમાં નાખી અને તેને પીએચ સાથે આપશું. ચાલો હવે આપણે એનો યુઝ કરીએ ખેડૂત ભાઈઓ. ખેડૂત ભાઈ તમે મટીરિયલ જોઈ શકો છો મેગ્નેશિયમ સલ્ફેટનું, ટાઈગર બ્રાન્ડ, જેમાં મેગ્નેશિયમ આવે છે 9.5% અને સલ્ફર આવે છે 12%. વોટર સોલ્યુબલ ખાતર આવે છે. આ પીએચ સાથે આપશું ડાયરેક્ટ ડ્રમમાં નાખી અને આપણે તેને લસણમાં આપશું. મેગ્નેશિયમ સલ્ફેટ આપણે નાખી દીધું છે. હવે એમાં પાણી નાખી અને તેને યુઝ કરશું. આપણે 200 લીટરના ડ્રમમાં મેગ્નેશિયમ સલ્ફેટ 25 કિલો અને તેને પાણીથી આપણે ભરી દઈશું. પછી તે યુઝ કરવા માટે તૈયાર છે ખેડૂત ભાઈઓ. તૈયાર થઈ ગયેલ મટીરિયલને તમે આ રીતના પીએચ સાથે આપી શકો છો. જે 200 લીટરના ડ્રમમાં 200 લીટર પાણી અને 25 કિલો મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કર્યો હતો, એને તમે કાગ દ્વારા ધીમી ગતિએ પીએચ સાથે આપી શકો છો. ખાતર આપ્યા પછી તાત્કાલિક પીએચ આપવો ખૂબ જરૂરી છે. તમારો કોઈ પણ પ્રશ્ન હોય ખેડૂત ભાઈઓ તો તમે મને કમેન્ટ કરી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.